તો સુરતમાં વરાછા વિસ્તારના શિવધારા ચોક ખાતે સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે। ત્યારે 3 મોબાઈલ ટાવર એક સાથે ખડકી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો મહિલાઓ અને પુરુષોએ એકઠા થઈને નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો। શિવધારા ચોકના એસએમસીના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વોનો પણ ત્રાસ છે। ત્યારે સ્થાનિકોમાં પણ ભય ફેલાઈ રહ્યો છે। ત્યારે મહિલાઓ માટે ઘર બહાર નીકળવું પણ અસુરક્ષિત બની ગયું છે। તો સુરત મહાનગરપાલિકા તાત્કાલિક નિરાકરણ લાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આટલા મોટા મોટા ટાવર ઊભા કરી દીધા છે। લોકોને કોઈ પરવાનગી, કોઈ પૂછ્યા, કોઈ પરિપત્ર કે કોઈ પણ પ્રકારનું અહીંયા બોર્ડ મારવામાં આવ્યું નથી। માત્ર ને માત્ર ઉલ્લુ બનાવી કે પાણીની ટાંકી કે પાણીનો બોર કરવાનું કહેવાય કઈ અને અહીંયા મોટા ટાવર ઊભા કર્યા। આજે રેસિડેન્ટ લોકોને એટલું બધું નુકસાનકારક છે। એક ટાવર નહીં, 2 ટાવર નહીં, પણ 3 ટાવર ઊભા કર્યા છતાં પણ આ લોકો વિચાર એવું કરે છે કે આ ટાવરનું આખું હબ બનાવશે કે હું સામાન્ય લોકોની કોઈ વાત સાંભળવા માટે કોઈ સત્તાધારી પક્ષોમાં કોઈ પણ એવા નથી કે અત્યારે એની વાત સાંભળે અને એની વાતને વાસા આપે કે અથવા નુકસાન કરતું હોય તો એને અટકાવવામાં આવે। રાત્રે પણ આ લોકો રાત્રે ઊભા કરી જેમ ચોરી સુપેથી કામ કરતા હોય એવી રીતે કરી અને આસપાસની સ્વસ્તિક સોસાયટી છે, કામેશ્વર સોસાયટી છે, વિલા બંગલોઝ છે, આવી અનેક સોસાયટીના રહીશો બહેનો સાથે અહીંયા ઊભા છે। અહીંયા ખુલ્લેઆમ રાત્રે પણ દારૂ પીવે છે, રાત્રે ટક કરીને અવાજ એટલો બધો પહોંચાડે છે અને ગંદકી ખુલ્લેઆમ ટોયલેટ ખુલ્લામાં જાય છે। આ રેસિડેન્ટની વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, બેનું દીકરીઓ માતાઓ સાથે અહીંયા રહેતા હોય છે ને આટલું બધું અહીંયા ગંદકીનો જરા ભાઈ વિડીયો બતાવજો। આવી ગંદકી સાથે જો એસએમસી ક્યાંય પણ રોડ ઉપર કે આપણી પ્રાઇવેટ જગ્યાની અંદર ક્યાંય પણ પાણીનું ખાબોચિયું ભરાણું હોય તો તાત્કાલિકના ધોરણે નોટિસ અને દંડ ફટકારવામાં આવે છે। તો આનો દંડ ભરવા માટે કોણ જવાબદાર, કોણ?